શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી ચા પાણીની સાથે. 3 દિવસ અમે ગાયબ હતા. કેમ? તો તેજસભાઈનું ઓળખો, ના ઓળખતા જૂના વ્લોગ જોઈ લેજો. મારા માસીનો દીકરો થાય. તો માસી છે ને દેવ થઈ ગયા હતા, એટલે 3 દિવસ અમે લોકો એમાં ને એમાં હતા. 2 દિવસ, 1 દિવસ હું ગયો, 1 દિવસ દેવ્યા ગઈ અને 1 દિવસનો અમે ગેપ રાખ્યો. 3 દિવસ એટલે ગાયબ હતા અમે લોકો. તો અત્યારે નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. તો બસ હવે લગભગ ગેપ નહીં પડવા દઈએ એવું લાગે છે અમને. પછી તો આગળ સિચ્યુએશન ઉપર જોઈએ શું છે શું નહીં. બાકી અત્યારે તો ગરમા ગરમ ચા પીવા હોય તો ફટાફટ ચલો ચા પીવા. બાકી આગળ હજી બધી વાતો કરીશું. બાકી હજી આપણે તો પટ્ટો ખબર નહીં, ડૉક્ટરને મારી જોડે પ્રેમ થઈ ગયો, પટ્ટાને પ્રેમ થઈ ગયો ને એને જ ખબર પડતી. પણ પ્રેમ થઈ ગયો છે કોકને તો કોકને, હે ને. બાકી તો હવે તો દિવ્યાએ મને કીધું તું ઓફિસ જા, પણ આમાં ઓફિસ ના મેં નથી કીધું. કાંઈ નહીં. ઓલા દિવસે તારા પપ્પાને ઘરે ગયા યાર નહોતી કહેતી? એ તો એમના મજાકમાં. કાંઈ વાંધો નહીં, મજાકમાં કીધું. બાકી હું તો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો, દિવ્યાએ ફ્રેશ થઈ ગઈ. તો હવે બસ અમે લોકો ચા પાણી કરી લઈએ અને પછી આપણે મળીએ. પાછી ચા ઢાંકી દીધી છે, હું પાછી હટાવી દઉં. નાસ્તો કાઢો હોય મારે એટલે મેં ચા ડીશ હટાવી દીધી. બરાબર, ચલો. તો બસ સાંજના 6 વાગવાની તૈયારી છે. આજે 6 વાગે શું છે ખબર? આજ કઈ તારીખ We છે? are waiting for Pushpa 2 trailer. આજે પુષ્પા 2 નું ટ્રેલર લોન્ચ થવાનું, એટલે જો આમાં ટી સિરીઝનું પેજ ઓપન કરીને રાખ્યું છે. જેવા 6 વાગે ને એટલે અમે લોકો જોઈ લે. બાકી વાતાવરણ તો અત્યારે શિયાળો હોય એટલે કાંઈ ઘટે જ નહીં. તમારે જોવું હોય તો તમને બતાવી દઉં, જોઈ લો. છે વાતાવરણ, સનસેટ આ બાજુ થાય એટલે નહીં દેખે, પણ આખું કેસરી થઈ ગયું છે મસ્ત મજાનું, જોરદાર. એટલે હમણાં ટ્રેલર આવે એની રાહ છે. 1-2 મિનિટની જ વાર છે, એટલે હમણાં જોઈ લે. દિવ્યા ટી સિરીઝના સબસ્ક્રાઈબર કેટલા ખબર? 27.9 કરોડ. ઓહ, બેમાં છેલ્લા 0.9 કરોડ આવી જાય ને તોય હાલશે આપણે, બરાબર ને. અને દિવ્યા કંઈક બનાવ્યું બનાવ્યું નથી. આમાં છે ને 2 ઓલું પડ્યું છે, ઓલું શું કહેવાય, ખાખરા નહીં, મઠિયા પડ્યા. ખાઈ જાય ને ડબ્બો ખાલી થઈ જાય છે ને. મેં કીધું ભૂખ લાગી તો આવા મઠિયા મને આપે. તો બસ 2 પડ્યા છે, મારે ડબ્બો ઉટકાઈ જાય ને. હા, એ તો એમાં જોઈ ને પછી તમારે તો ડબ્બો ઉચકાઈ જાય ને એવું. તો આપણે ચેક કરી લઈએ કે આવ્યું કે નહીં. હજી તો નથી આવ્યું. આમાં જ આવવાનું હે ને? યસ, પાકું છે ને? એમ ન થાય વળી આપણે આમાં ચેક કરતા હોય ને આવે ક્યાંક બીજે. બસ તો આમાં આવવાનું હવે છે. ક્યારે આવે ને એની રાહ છે. बचकर 3 मिनट जैसा वादा किया था, अब सौंपा जाएगा पूरे देश दुनिया को। દિવ્યા કામ મૂકીને અહીંયા આવી ગઈ છે. બસ જો જસ્ટ અમે ટ્રેલર જોયું, લાઈવ ઇવેન્ટમાં હતું. મસ્ત અલ્લુ અર્જુનના પેજમાં ટી સિરીઝ જોરદાર, ચોક્કસ, સુપર. દિવ્યાએ મને એવું કહી દીધું છે આ પિક્ચર જોવા તો જવું જ પડશે, કારણ કે સિંઘમ અને બીજું કયું પિક્ચર ના જોવા ગયા આપણે? મેં છે ને પુષ્પા થિયેટરમાં 5 વાર જોયું. કેટલી વાર? 5 વાર. સૌથી વધારે મૂવી જોયું. એકલો ફેમસ ડાયલોગ છે મારું, પણ નથી મારો. વળી તારો મૂડ સ્પોઇલ થઈ ત્યાં સુધી જશે. તારો હાથ ઊંચો ન થાય. પુષ્પા જેમ ઊંચો કરલા છે. કેવી રીતે ફરી બતાવી દો. આ ઊંચો કરીને પણ મને હા. મૂવી જોવા લઈ જાય. બરાબર. તો દિવ્યાએ તો મને કહી દીધું છે પુષ્પા 2 જોવા લઈ જવાનું છે. હવે ડૉક્ટર મને એવું કહી દે કે ઓકે ડન, તો હું તને લઈ જઈશ, કંઈ વાંધો નહીં. ફર્સ્ટ ડેના જ આપણે જાશું. કઈ તારીખે લોન્ચ વાંધો થાય? નહીં. આવો કે હું તને મૂકીને જઈશ, તને સારું નહીં થયું હોય તો. હા, મેં સિંઘમ માટે દિવ્યાને કેટલી બધી વાર કીધું. મેં કીધું જોયા અક્ષય કુમારની ફેન છે. તો કે ના તને નથી સારું એટલે નથી જવું એવું કર્યું છે. હવે જોઈએ હવે શું છે શું નહીં. બાકી ટ્રેલર તો જોરદાર હતું. કા દિવ્યા? યસ. ડાયલોગ એક જ છે અલ્લુ અર્જુનનો, પણ પિક્ચર જોરદાર હશે એવું લાગે છે. સાઉથનું ઈ મજા આવે. એ લોકો કાંઈ આમ બહાર ના પાડી દે કે ઓહો આ બધું. આપણામાં તો બોલીવુડ વાળા તો અડધું પિક્ચર, અડધું નહીં 90% પિક્ચર બતાવી દે ટ્રેલરમાં. તો બસ ચલો હવે મળ્યા કાલે નહીં ને. હજી તો આપણે શું બનાવવાની તું મારી માટે? તારી માટે બટાકાનું શાક ને રોટલી.
મારા માટે બટેટા શાક ને રોટલી ને પોતાના માટે શું છે સાબુદાણાની ખીચડી જે મને નથી ભાવતી એટલે મેં કીધું મારું તું કંઈક બીજું બનાવજે મને સાબુદાણા નથી ખાવા તો બસ હવે કંઈ નહીં આગળ મળીએ પાછા તમારી જોડે અને મને ખબર નહીં દવા પીએ છે ને તો એવી ઘેન ચડે છે ને કે જેનો હા ટ્રેલર જોયું કે નહીં જોકે જોઈ જ લીધું હશે બધાની હાઈપ જ એવડી બધી છે એટલે ના જોયું હોય તો તમે જોઈ લેજો અને કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો અને તમે કોની જોડે જોવા જવાના એ પણ કહેજો અમારો તો પ્લાન ફિક્સ કરી દીધો છે દિવ્યાએ એટલે હવે કોણ આવે અમારી જોડે એને અમે નક્કી કરીશું સાઉન્ડ સિસ્ટમ મજા આવે એવું હોય ને તો જ મજા આવે એવું એટલે જોઈએ શું પ્લાનિંગ કરીએ છીએ તો હમણાં તમને આગળ જોવા મળશે થોડાક દિવસોમાં બાકી અત્યારે ફટાફટ હું થોડોક હજી આરામ કરી લો પછી પાછા મળીએ તો અમારા ઘરમાં છેલ્લા 3 દિવસથી એક આ અવાજ આવે છે દિવ્યા કે કંસારીનો અવાજ છે જો તમને જાદુ બતાવું જોજો ખાલી ચાર ખોઈલું ને તો બંધ થઈ જાય પાછી ચાલુ કરી નાખે કાંઈ અવાજ ખબર નથી પડતી છે જો અત્યારે બંધ થઈ ગયો ને આ થોડીક વાર બંધ રહે પછી પાછો ચાલુ કરી દેશે દિવ્યા શું કરશું આનું કોઈની જોડે કઈ આઈડિયા હોય તો બતાવો આને ભગાડવાનો આ ચૂ 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 રાત્રે તો નથી કાલે ન થાય એવું રાત્રે આવતો તો રાત આખી આવો અવાજ અમે સહન કરે અહીંયા જ બેડરૂમ આવે એટલે કેવો અવાજ આવે એ તો શિયાળો છે એટલે દરવાજો બંધ કરી તો વાંધો ના આવે પણ આ અવાજ છે ને ઇરિટેટ કરી નાખે કા દિવ્યા તો દિવ્યા બસ બટેટા બાફવા માટે મૂકે છે એનો મતલબ આપણને આજે ના મને ખબર પડી ગઈ કારણ કે હમણાં મારા પિતાશ્રીનો ફોન આવ્યો હતો દાદાને ઘરે હતા એટલે પપ્પાની લોકો વ્લોગ જોતા હતા ને તો મને ફોન કર્યો હતો દાદાએ ખબર કાઢવા એટલે અમે લોકોએ વાતચીત કરી અને દિવ્યાને પૂછ્યું એટલે દિવ્યા ત્યારે બોલી ગઈ આલુ પરોઠા આપણને તેને બટેટાનું શાક કીધું હતું પણ આપણને હવે ખબર પડી ગઈ આલુ પરોઠા એટલે પેટનું જે પાચન તંત્ર હોય ને ફૂલ સ્પીડમાં કામ કરવા માંડ્યું છે એટલે ગાયો કા મને લાગે અહીંયા સુધીમાં પાચન થઈ જશે એટલે હું વધારે આલુ પરોઠા ખાઈ શકીશ લગભગ 1 મહિના પછી આલુ પરોઠા મળી રહ્યા છે આપણને મિત્રો એટલે આપણે પેટ ભરીને ખાઈશું શું ડીલ એ કઈક વિચારશું અત્યારે તું પેલા બનાવતો ખરા મસાલો બસાલો મને ચખાડ ખટમીઠો મસ્ત તીખો એટલે મજા આવે બાકી આ અવાજ છે ને કન્ટિન્યુ ઘંટી જો ફરી જાદુ બતાવજો થઈ ગયો બંધ થયું બંધ થઈ ગયો પાછું બંધ કરી દઈશ એટલે પાછો ચાલુ થઈ જશે દિવ્યા મને કાલે એટલો બધો અવાજ આવે મને કે બાથરૂમમાં મારે તો એની માટે હું બાથરૂમમાં થોડી ને વાત કરસ તું તો બસ દિવ્યા બટેટા બાફે ને એની માટે શું બનાવવાનું તારે સાબુદાણાની ખીચડી એમાંય બટેટા તો નાખીશ ને તું ઓકે એટલે એ બટેટા આમાં જ છે એટલે 2 બટેટા બાફવા મૂકી દીધા દિવ્યા આપણે બનાવવાના છે આલુ પરોઠા એટલે મસ્ત પરોઠાનો લોટ બાંધી લીધો છે આપણે પ્લસ આ વખતે છે ને ડુંગળી કેપ્સિકમ પૃથ્વીને હમણાં ચખાડીને આવી આ વખતે બધા અલગ મસાલા નાખ્યા છે રેગ્યુલર કરતા મેગી મસાલો છે બરાબર પ્લસ છે ને કેપ્સિકમ ડુંગળી એ બધું નાખ્યું છે અને ખાંડ ને લીંબુ ને એ બધું તો તમે બી મસ્ત ટ્રાય કરજો પૃથ્વીને ચખાડ્યો તો મસ્ત બન્યો તો બીજું શું જોયે છે ખાવાનું સુવા મસ્ત સારું ચલો હવે મસ્ત હું છે ને ગરમા ગરમ બનાવું એક પછી એક અહીંયા લોઢી પર ને પૃથ્વી ખાતો જાય બરાબર ને પરોઠું આવી ગયું છે અહીંયા મસ્ત ગરમા ગરમ મસાલો તો આપણે ટેસ્ટ કરી દીધો લોટમાં તો કાંઈ ટેસ્ટ કરવાનું ના હોય પણ વાહ એ તો લાગ્યું હા તો મજા આવી ગઈ થેન્ક યુ કેટલા ટાઈમ પછી ખાધું ને એટલે ઓમ મજા આવી જાય જોરદાર વાહ દિવ્યા વાહ ગરમ છે પણ હું ફટાફટ ખાઈ લઉં બોલાતું નથી હવે મારથી બસ તો આપણી છે ને સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે ચાલો બધા ખીચડી ખાવા દિવ્યા મેડમ હવે જમવા બેસી ગયા છે શું બનાવ્યું તે સાબુદાણાની ખીચડી
અને મને છાશ કીધું તો મેં મસ્ત ઠંડી છાશ કાઢી દીધી છે અને આમ જો રાજા મહારાજાની જેમ બેઠા ને આમ ખુરશીમાં પગ પર પગ ચડે. જો કે આટલી મહેનત કરી એટલે તને પરોઠા બનાવીને હું થાકતું જોયું. કેટલા 20. પાછી વરી જાય એ પરોઠા હું ખાય ન હોકું. 19 પરોઠા ખાધા, આમાં એક જ પડ્યું છે. 19 પરોઠા મેં ખાધા. કાંઈ ખાચું બોલ દિવ્યા, કાંઈક એ થોડું હટાવી દે, બસ 9 ખાધા. હજી હાચું બોલી જા. પાછી વરી જા અને કા ચૂ 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 બંધ નથી થતું. અરે ભાઈબંધ તું બંધ થઈ જા. આપણે બધા એક જ ઘરમાં રહીએ છીએ. તું તારી રીતે ખાવું પીવું હોય કહેજે મને, હું તને ખાવા પીવાનું ખવડાવીશ. જો થઈ ગયું બંધ. ઘડીક વાર બંધ રહે, પાવ ચાલુ થઈ જાય. ખબર નહીં શું જ કરવાનું આનું. કંઈક તમને સોલ્યુશન ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરો. કમેન્ટ ના કરવી હોય તો ફોન કરો કા દિવ્યા, પણ કંઈક તમે કરો યાર. હવે અમે કંટાળી ગયા છે ચૂ ચૂ ચૂ. જો હમણાં પાછું છે ને થોડીક વાર પછી ચાલુ થઈ જશે. ખબર નહીં એને શું મજા આવે છે. તો હેલો, કેમ છો? મજામાં છો? દિવ્યાને મેં કીધું ચાલ આપણે ગુડ નાઇટનો વિડીયો બનાવી લઈએ હમણાં. તો શું કે શું કીધું તે હજી એક વાર. એમ નહીં, આમ પરફેક્ટલી કહેવાનું. હાલો બા ઊભા થાવે આમ. અરે માજી માજીની બા કહેવાનું. ઈ બા એટલે માજી જ થાય. પરોઠા કોને ખવડાવ્યા ઈ એમ? કે પરોઠા ખાવા હે ને શાક રોટલી ખાવું પડશે નહીંતર એમ. છે આવી દાદાગીરી તમારા ઘરમાં હાલે? It's not a દાદાગીરી. તો? It's a foolproof plan. ફૂલ પ્રૂફ પ્લાન. બોલતા શીખ્યા પહેલા. સારું, ચલો તો આજના માટે આટલું જ. પુષ્પા 2 યસ, આઈ એમ એક્સાઇટેડ ફોર મૂવી. બહુ બધું એક્સાઇટમેન્ટ છે. જોઈએ હવે જોવા જાય છે કે નહીં. ત્યાં સુધીમાં પ્રે કરો કે પ્રુથસને સારું થઈ જાય. યસ. ના દુખાવામાં ઘણો બધો ફેર છે. લગભગ કાલે કંઈક નવું આપણે કરીશું. બાકી છે ને પ્રુથસે 3-4 ઉપાય કરી લીધા. ઓલું હા કંસારીને અવાજ નથી આવતો. કંસારીને ભગાડવા માટે. પછી મેં છે ને આમ છેલ્લે ગુસ્સામાં એમ કીધું, મૂકને મેં કીધું ઓલા છે ને લાલ મરચાનો ધુવાણો કરી નાખ ને. તમે હાથેમાં કર નાખ્યું ચૂ 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 બંધ થઈ ગયું છે. પણ મેં બાથરૂમ હજી ખોલ્યું નથી. અંદર એને ખોલીશ ને તો મને જ ઉધરસ ને આવશે વધારે. Yes. એમ તો મને દિવ્યાનો એકવાર અનુભવ ગળામાં કરી લીધો. ચડી ગઈ. મેં પોણી કલાક સુધી ઉધરસ. મેં આમ ખાલી જોવા માટે ખોલ્યું તો મને ઉધરસ નહીં પણ આને બહુ બધી ઉધરસ આવી ગઈ. બીકોઝ એનો ધુવાણો એવો હોય ને કોઈ સહન ના કરી શકે, તો આપણે બી ન કરી શકીએ. તો એ તો જીવ તો લગભગ જીવતું મને એ હોય. લાગે છે જ્યાંથી જગ્યા મળી હશે ને ત્યાંથી ઉડીને વયું ગયું Yes. હશે. બાકી પછી પ્રુથસે YouTube એ સર્ચ કર્યું તો YouTube માં શું આવ્યું તો ખબર? બિયર ભરો ને બિયર માં અંદર રાખી દે Yes. બોટલમાં એટલે કે અંદર મેં ભર ભર કીધું. ભર ભર થાય. પછી બીજો નુસ્ખો એવો હતો કે ગોળને પલાળીને ગોળનું પાણી રાખો પણ બોટલની અંદર. હવે ગોળનું પાણી ને બિયર ને એનું બધું કરવું એના કરતા મેં બે કીધું ભાઈ અમે ત્રણ ગુજરાતમાં રહી છે અહીંયા. 2-3 વસ્તુ છે ને આડા આવડી કરી અને પછી દિવ્યાએ કીધું મરચાં ને ભોકો 3-4 એક્સપેરિમેન્ટ કર્યા એટલે પેલા ચૂ 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 બંધ 2 થઈ જ ગયું. મિનિટમાં બંધ પણ હું બહુ થઈ બધો ગયું. ખુશ નહીં થઉં કદાચ મરચાનો મેં બચી ગઈ હોય. પ્રુથસ છે ને પછી અમે બે કારણ કે રોડીઝ જોવે છે અમે. આ મને અમારા ચાલુમાં- marriage હતા આ ટાઈમે એટલે. ચાલુમાં દિવ્યા એવું મને કે પ્રુથસ જો આરામ કરે જો ચેર પરથી ઊભો થાય ને કહો પ્રુથસ વોશરૂમ માં ના જાતો બીકોઝ પછી પતી ગયું કારણ કે ઈ નાકમાં ને ગળામાં ચડે એટલે ઓ ક્યાંય ના રહી શકી એમ એટલે. તો બસ હવે 12 વાગવાની તૈયારી છે તો મેં કીધું આ વ્લોગને અહીંયા અંત કરીએ એટલે આ Yes. દિવસનો બી અહીંયા અંત આવી છે. તો તમે બસ જલ્દી ચલો. પ્રે કરો પ્રુથસ ને સારું થાય બીકોઝ અમે બી કંટાળી ગયા છીએ તમને ઘર ને ઓનલી ફૂડ અને હું તો સાવ ઘરમાં કંટાળી ગયો છું. હવે મને એમ થાય છે કે આ પાટોને આમ કરીને આમ તોડી નાખું પણ પછી Yes. વિચાર આવે કે ના અહીંયા દુખે તો અમે તમને છે ને શાંત બહારનું થઈ જાય. બધું બતાવી શકીએ કંઈક અલગ બ્લોગ બનાવી શકીએ બસ છેલ્લે બાકી ક્યાંક ખાવા તો જઈએ કી બસ બસ આવું છે. આવી ઘરમાં રીતના લાઈક રહેવાનું શેર ને. ને કમેન્ટ કરતા રહેજો અમને સપોર્ટ કરતા રહેજો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ and pray for me. બાકી